અનેક ક્ષેત્રે હડતાળ બાદ આરોગ્ય સેવા સાથે જોડાયેલ સુરત જિલ્લાના 108ના કર્મચારીઓ પણ ફરીથી હડતાળ પર ઉતર્યા છે. જિલ્લાભરની 19 એમ્બ્યુલન્સના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દર્દીઓને હાલાકી પડી હતી. સુરત સાથે નવસારી, ગાંધીનગર અને મહેસાણામાં પણ અતિ મહત્વની એવી 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરકાર દ્વારા રોજગારીના દાવા કરવામાં આવે છે, પરંતુ કર્મચારીને નોકરીમાં અસુરક્ષા અનુભવાઈ રહી છે. કર્મચારીઓના કેટલાય પ્રાથમિક પ્રશ્નો ઉકેલ આવતો નથી, તો સામે છેડે કર્મચારીઓને નોટિસ વગર છૂટા કરી દેવાયા છે, જેમાં વિરોધમાં 108 કર્મચારીઓ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતર્યા છે. તો જે રીતે આ તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે, આપને જણાવી દઈએ કે અમદાવાદથી પેરામેડિકલ સ્ટાફની ટીમ મહેસાણા મોકલવામાં આવી છે. જે રીતે તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, તેને લઈને રાજ્યભરમાં 108 એમ્બ્યુલન્સના જે કર્મચારીઓ છે તે હવે પોતાના કામથી અડગા રહ્યા છે. તેને કારણે લોકોને મુશ્કેલી ન પડે તેના માટે સ્ટાફ મોકલવામાં આવી રહ્યો છે. આ તમામ કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નોની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા છે. તો આ જ મામલે પ્રજ્ઞેશ વ્યાસ જોડાઈ ગયા છે. પ્રજ્ઞેશ, જે રીતે તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે, તેના કારણે લોકોને શું મુશ્કેલીઓ પડી રહી છે? જી બિલકુલ, ગઈકાલે રાત્રે જયારે 108ની કર્મચારીની મીટિંગ મળી હતી ત્યારે સૌથી પહેલા આ જ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો કે 108 એમ્બ્યુલન્સો બંધ કરી દેવામાં આવશે તો લોકોને ઘણી બધી તકલીફો પડશે, જેથી ખાસ કરીને જે કર્મચારી છે તેમના દ્વારા 5 એમ્બ્યુલન્સ સુરતમાં 108 ઇમરજન્સી ચાલુ રાખવામાં આવી છે કે જેથી એ લોકોને ખ્યાલ આવે કે કઈ રીતે જે લોકો હેરાન થઈ રહ્યા છે તે લોકોને તાત્કાલિક સારવાર મળી શકે. અને જે કહી શકાય છે કે સુરત અને સુરત રૂરલ બે વિસ્તાર મળીને 100 થી વધુ કર્મચારીઓ અત્યારે હડતાળ પર છે. જેમની મુખ્ય માંગણીઓ એ છે કે જે પણ 108ના જે સંચાલકો છે તે આ કર્મચારીઓ ઘણા વર્ષોથી કામ કરે છે તેમને કાયમી કરવામાં આવે, તેમજ જે કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે તેમને નોટિસ આપવામાં આવે, તેમને કારણ બતાવવામાં આવે કે જેથી તે લોકો પોતાની યોગ્ય વ્યવસ્થા કરી શકે. જી બિલકુલ, આભાર પ્રજ્ઞેશ માહિતી બદલ. તો આ તરફ નવસારીમાં પણ 108ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓને નોટિસ વગર છૂટા કરી દેવામાં આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું, જેના વિરોધમાં 108ના કર્મચારીઓ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દર્દીઓને ભારે હાલાકી પડી હતી. તો સમાચારોમાં આગળ વધીએ તે પહેલા સમય એક બ્રેક લેવાનો.